તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારી બાપુની રામકથામાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીષ મેળવ્યા હતા. સાથે તિલક હોળી રમી હતી અને ગુજરાતમાં ધર્મ પરિવર્તન કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય એવી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાપીમાં ગર્જના કરી હતી. તાપી જિલ્લા ખાતે ચાલી રહેલ મોરારી બાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પવિત્ર હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપી બાપુના શીર્ષ આશીષ મેળવ્યા હતા. સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને પવિત્ર હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી અને મોરારી બાપુ સાથે તિલક હોળી રમી હતી. તો બીજી તરફ ગૃહમંત્રી દ્વારા જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવાય છે. સરકાર કાયદામાં રહીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર ગંભીર પગલાં લેશે. તો બીજી તરફ મોરારી બાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણ જેવા પ્રલોભન આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારની સાથે સાથે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. સાથે જે જરૂરી વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારી બાપુ દ્વારા 1 લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે તેવું બાપુએ જાહેર મંચ પરથી કહ્યું હતું. નોંધવું રહ્યું કે આજે 6ઠ્ઠા દિવસની રામકથામાં શિવ પાર્વતીના લગ્ન સંપન્ન થયા બાદ તેમના કાર્તિકેય સ્વામીનો જન્મ થાય છે ત્યાં સુધીની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે 7મા દિવસે રામ જન્મની કથા સંભળાવવામાં આવશે. તો ધૂળેટીના પાવન દિવસે રામ જન્મના વધામણા કરવા સર્વે ભક્તોને પધારવા વિનંતી અને ગુજરાતના ખબરીલાલ ચેનલ વતી તમામ લોકોને હોળી અને રંગમય ધૂળેટીની શુભકામનાઓ. ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. આજરોજ મોરારી બાપુની રામકથામાં પધાર્યા છે ત્યારે શું કહેશો? આજે મોરારી બાપુની કથામાં અમારા ભારતીય જનતા પાર્ટીના અને સરકારશ્રીના આગેવાનો તમામે હાજરી આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ, માનનીય ગણપતભાઈ વસાવા, જયરામભાઈ પટેલ, મોહનભાઈ કોકણી, મોહનભાઈ ટોળિયા, સુરજભાઈ વસાવા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રોએ હાજરી આપી છે અને મોરારી બાપુની વાણીનો લાભ લીધો છે. જ્યારે દેશ અને દુનિયામાં જાણીતા એવા પૂજ્ય વડીલ મોરારી બાપુ આદિજાતિ વિસ્તારમાં એક કથા દર વર્ષે આપતા હોય ત્યારે સનાતન ધર્મનો જય જયકાર થાય, સનાતન ધર્મનો વિકાસ થાય અને આ આદિવાસી વિસ્તારમાં પ્રજાને રોજગારી મળે, સારું શિક્ષણ મળે, સારા ઉદ્યોગ ધંધા આવે એવી પ્રેરણા સાથે અહીંયા બાપુ કથા કરી રહ્યા છે. ત્યારે સર્વ નાગરિકોને પણ વિનંતી કે આ કથાનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે અને સનાતન ધર્મનો વિકાસ અને પ્રચાર અને પ્રસાર કરે એવી ભગવાનને પ્રાર્થના. ભારત માતા કી જય. જી સર. કે મારા આ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભાલા ભગવાનનું બીજું સ્વરૂપ છે એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લે છે અને લેશે. આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર છે. પરંતુ આવા ભોલા ભાલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે. અને બાપુ મને સ્વાગત કરું છું. અને આપનું સ્વાગત નહીં પરંતુ આપે 5 મિનિટ માટે જે વિચારો રજૂ કર્યા એ વિચારોનું પણ સ્વાગત કરું. આપને અન્ય વ્યસ્તતાને લીધે જવાનું હોય તો સંકોચ ન કરશો.
જ્યારે ઉઠવું હોય ત્યારે આપ જઈ શકતા હું સમજું છું, પણ આપને જવાનું હોય તો જરૂર આપ જઈ શકો છો. પણ એક આટલો સદભાવ જ્યારે મોરારી બાપુ તરફ અને વ્યાસપીઠ તરફ અને સનાતન સંસ્કૃતિ તરફ આપે દાખ્યો છે, ત્યારે એક સાધુ તરીકે વિનય પણ કરવું કે આમાં બહુ ઊંડાણથી રસ લેજો. બહુ જ જરૂરી છે રસ લેવાનું. હર્ષભાઈ, હું આટલા દિવસથી ગામડે ગામડે ફરું છું ભિક્ષાને બહાને. ભિક્ષા તો મારું બહાનું છે, મને રોટલો ન મળે પણ ભિક્ષાને બહાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું. અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે, એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ. આજે જ એક ભાઈએ મને લખ્યું છે, આપની કથા 4 વર્ષથી સાંભળું છું, અહીંના છે. હું અહીંનો જ એક ગામિત ભાઈ છું. મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે. આ ભાઈ લખે છે, સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે. ધોરણ 1 થી 5માં 1 કે 2 શિક્ષક હોય છે. અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત, મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય, સત્કર્મ થાય? લોકો પાસે ગરીબાઈ છે, માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ, વધારે શાળાઓ ખુલે. સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે, આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ વધારે એવી શાળાઓ, તો આ બધાને અમે રોકી શકીએ કે તમે આ શાળાઓમાં ભણો. સરકાર પોતાનું કામ કરતી જ હોય છે. તમે બાપુ મોટા ઉદ્યોગપતિઓને શિક્ષણ માટે કંઈક કહો. આપને પ્રણામ.